પાતકી ગુજરાતી ભાષામાં આનો અર્થ પાપી થાય છે. એટલે એક ફિલ્મ આવે છે જેનું નામ છે પાતકી. હવે પાપી છે કોઈ, એનો મતલબ કે ત્યાં કોઈ પાપ થયું છે, જે ટ્રેલરમાં દેખાય છે કે એક મર્ડર થયું છે. સવાલ પાછો ક્વેશ્ચન માર્ક ત્યાં જ આવે છે કે મર્ડર થયું છે, એ પાછું આપણને ટ્રેલરમાં કન્ફ્યુઝન આપી દે છે આ લોકો. કારણ કે કોઈ એમ કહે છે કે મેડમને તો મેં હજુ 10 મિનિટ પહેલાં જોયા છે, તો કોઈ એમ કહે છે કે મેડમનું મર્ડર છે 30 મિનિટ પહેલાં થઈ ગયું છે. પછી પાછું એટલું કન્ફ્યુઝન ઊભું કરવામાં આવે છે કે કોઈ એમ કહે છે કે ભાઈ મેં મર્ડર કર્યું જ નથી, પાછો એનો જ વ્યક્તિ ટ્રેલરમાં આગળ જતા એમ કહે છે સર મર્ડર તો છે, મેં જ કર્યું છે. અને એકદમ ટ્રેલરની છેલ્લે આપણને એ ભાઈ કંઈક મર્ડર જેવું કરતા દેખાય છે, કારણ કે એ સીન બ્લર છે. એટલે કન્ફ્યુઝનથી ભરેલું આ ટ્રેલર છે. અને આશા કરીએ કે આ ફિલ્મ છે ને એ પણ એવી જ કંઈક નીકળે કે છેલ્લે સુધી દર્શક છે એ ગૂંચવાયેલો રહે અને છેલ્લે બધા પત્તા છે એ ખુલે અને એક જબરજસ્ત ફિલ્મનો એન્ડ મળે. જે વ્યક્તિને થ્રિલર જોનરા પસંદ છે ને, મારા જેવા વ્યક્તિને, એના માટે આ ભર શિયાળે કેસર કેરીના રસનો વાટકો સમાન આ ફિલ્મ સાબિત થશે એવું લાગે છે. કારણ કે ટ્રેલરમાં તમે જોઈએ તો કોઈ નબળું પાસું અત્યારે દેખાતું જ નથી. તમે ટેકનિકલી ટ્રેલર જોઈએ ને તો ટેકનિકલી 100માંથી 100 પહેલાં આપણે એને આપી દઈએ. કારણ કે જે રીતે ટ્રેલર કટ થયું છે એમાં એક સેકન્ડ માટે પણ એવું નથી લાગતું કે આપણને ફિલ્મમાં આ વસ્તુ જોવા મળશે અને આ વસ્તુ મને ટ્રેલર જોતાં ખબર પડી ગઈ. બોલો, એક સેકન્ડ, એક સીન, એક મોમેન્ટ એવી નથી. ઘડીક એમ થાય છે મર્ડર થઈ ગયું છે, પાછું એમ થાય છે કે મર્ડર થયું જ નથી, પાછું એમ થાય છે કે ઓલો ના પાડે છે મર્ડર મેં કર્યું છે, પાછો કે મેં મર્ડર કર્યું જ નથી, પાછો એ જ વ્યક્તિ મર્ડર થયેલું બતાવે છે. એટલે આવું બધું ઊભું કર્યું છે એટલે ખબર જ નથી પડતી. એટલે કટિંગ ટ્રેલરનું છે એ જબરજસ્ત થયું છે. સાથે સાથે ફિલ્મનું જે બીજીએમ છે, ટ્રેલરમાં જે બીજીએમ સંભળાય છે એ પૂરેપૂરું સાથ આપે છે. થ્રિલર ફિલ્મોમાં કેવું બીજીએમ જોઈએ, જેવું જોઈએ એવું જ અત્યારે ટ્રેલરમાં સંભળાય છે. એટલે બીજીએમ પણ તમે જોઈએ તો ખૂબ સરસ છે. પછી જે કલર ગ્રેડિંગ છે, પછી જે બધાની એક્ટિંગ છે, પછી જે થ્રિલરમાં થ્રિલ જોઈએ એ પણ અત્યારે ટ્રેલરમાં કંઈક ને કંઈક દેખાય છે કે ભાઈ ના, ફિલ્મ તો હશે, એ ખૂબ સરસ હશે. એટલે ટ્રેલર ટેકનિકલી 100માંથી 100 લઈ જાય છે, પણ ફિલ્મનો જે સબ્જેક્ટ છે એ પણ ક્યાંક ને ક્યાંક અત્યારે ઇમ્પ્રેસ કરશે ફિલ્મમાં એવું અત્યારે ટ્રેલર જોતા લાગે છે. કલાકારોનું જે એક્ટિંગ છે એ તો આઉટસ્ટેન્ડિંગ દેખાય છે, પણ જે કાસ્ટિંગ થયું છે એ ખૂબ ઇમ્પ્રેસિવ છે. એટલે એક વસ્તુ હું એ નક્કી કરીને ફિલ્મ જોઈશ કે જેટલા પણ ચહેરાઓ સ્ક્રીન પર દેખાય ને બધા પર શક કરી લેવાનો, બધા પર શક કરી લો, ભલે પોલીસવાળો હોય, બધા પર શક કરી લેવાનું. એવું અત્યારે ટ્રેલર મને ફીલ કરાવે છે. એટલે ખૂબ સરસ ટ્રેલર છે. ટ્રેલરનું જે કટિંગ થયું છે, ટ્રેલરમાં જે વસ્તુ અત્યારે દેખાય છે, જે વસ્તુ સંભળાય છે, જે વસ્તુ ફીલ થાય છે, આ લોકો જે બતાવવાના છે એ લોકો અત્યારે ટ્રેલરથી તો પૂરેપૂરા આપણને ઇમ્પ્રેસ કરી લે છે અને ખેંચી લે છે કે ભાઈ તમે આ ફિલ્મ જોવા માટે આવજો. મને 100માંથી 100 આ ફિલ્મના ટ્રેલરને અત્યારે આપવાનું મન થાય છે. સંપૂર્ણપણે ઇમ્પ્રેસ કરે છે. તમને ટ્રેલર કેવું લાગ્યું એ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો. 30 જાન્યુઆરીના રોજ આ ફિલ્મ સિનેમાઘરમાં આવી છે અને આશા કરીએ એક નવો બેન્ચમાર્ક આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આપે.